हन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। કરો જય દંડવત પ્રણામ શરૂ કરું છું. જય હવે આમ સ્ટાર્ટિંગ થી જ કરું છું. શાસ્ત્રાર્થ નો અર્થ થાય છે આનંદરૂપ પ્રભુની આનંદમય લીલા. સ્કંદાર્થ પ્રથમ સ્કંદ અધિકાર લીલા, બીજી છે જ્ઞાન લીલા અને ત્રીજો સ્કંદ છે સર્ગ લીલા. હવે સર્ગ લીલામાં બે પ્રકાર આપ્યા, લૌકિક સર્ગ અને અલૌકિક સર્ગ. એમાં પણ આપ્યું છે કે બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ. તો બંધ સૃષ્ટિમાં 1 થી 19 અધ્યાય આવ્યા અને મુક્ત સૃષ્ટિમાં 20 થી 33 આવ્યા. અહીં સર્ગના બે અર્થો વિવક્ષિત છે કે સર્ગ ભ્રમથી થાય છે અને બીજો સર્ગ બ્રહ્મ માટે થાય છે. જે ભ્રમથી થાય છે તેના 1 થી 19 અધ્યાય બતાવ્યા અને બ્રહ્મ માટે થાય છે એ 14 અધ્યાયથી બતાવેલું છે. એટલે સર્ગ સમજવા ભગવાન માટેનો સર્ગ એનું વર્ણન 14 અધ્યાયથી અહીં કથામાં કરવામાં આવ્યું છે. અધિકાર તો 4 અધ્યાયથી છે અને બાકીના અધ્યાયના સાધન રૂપ સમજવા ભગવાન માટે કરવામાં આવેલો સર્ગ છે. એટલે હવે 33 અધ્યાયમાં હવે પ્રકરણાંત બતાવે છે કે 6 પ્રકરણ છે. એમાં અધિકારના 4 અધ્યાય, ગુણાતીત પ્રકરણના 2 અધ્યાય, સગુણના પ્રકરણના 3 અધ્યાય, કાળ પ્રકરણના 2 અધ્યાય, જીવ પ્રકરણના 9 અધ્યાય અને તત્વ પ્રકરણના 4 અધ્યાયથી પુરુષ મુક્તિ અને 9 અધ્યાયથી સ્ત્રીની મુક્તિ. એટલે એ પ્રમાણે સમજાવ્યું. હવે 14 અધ્યાયમાં એક પ્રકારમાં સર્ગની ગુણની વિષમતા બતાવી છે અને બીજા પ્રકરણમાં ગુણ વૈષમ્ય ભાવ છે એવી રીતે એમને વર્ણન કર્યું છે. હવે પ્રકરણાંત થઈ ગયું. હવે આવ્યું છે અધ્યાય. તો આમાં 4 અધ્યાયથી વર્ણન છે તે આધિદૈવિકનું છે. પછી બીજા 4 અધ્યાયથી આધ્યાત્મિક ગુણોનું વર્ણન બતાવ્યું છે એમ 9 અધ્યાયમાં બતાવ્યું. પ્રથમ 5 અધ્યાય તો પહેલા જ કહી દીધા એટલે 14 અધ્યાય થઈ ગયા. 21 થી 24 સુધીનું જીવ ચિંતિત અને 25 થી 29 સુધીનું ભગવત ચિંતન પુરુષાર્થ બતાવ્યો છે. હવે 20 અધ્યાયમાં સંકીર્ણ સર્ગ વૈષમ્ય કહેવાયો છે અને 21મા અધ્યાયમાં ધર્મ માર્ગ કહેવામાં આવે છે. તો આ અધ્યાયનો વિષય એ પુરુષ મુક્તિ છે. 21મો અધ્યાય જે આપણે ચાલી રહ્યો છે અને ધર્મ માર્ગનું ફળ સાથે નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે શ્લોકાર્થ પર જઈએ તો 21મા અધ્યાયનો અધ્યાયાર્થ છે તેમાં શ્લોકાર્થ. તો અહીંયા આગળ વિદુરજીએ 21મા અધ્યાયમાં કીધું કે જે સ્વયંભવ મનુનો વંશ પરંપરા પ્રશંસા પામેલો છે તે પ્રજાની વૃદ્ધિ મૈથુન ધર્મથી થઈ છે તે મને કહો. પછી તેમણે પોતાના પુત્રો સંબંધી પ્રશ્ન કરે છે, પ્રિયવ્રત અને ઉત્તાનપાદના પ્રશ્નો કરે છે. પછી એમની કન્યાઓના વંશ સંબંધી પ્રશ્ન કરે છે. પછી હે બ્રાહ્મણ, પ્રજાપતિ પૂર્વકલ્પમાંથી બચ્યા હતા તેમનાથી કથા બ્રહ્માજીના પુત્ર દક્ષથી મનુની પુત્રીમાં જે સંતાનો થયા તેની કથા પણ મને કહો. હવે આમના પ્રશ્ન પૂરા થયા. હવે મૈત્રેયજી એમને જવાબ આપી રહ્યા છે. તે બ્રહ્માજીએ કર્દમને પ્રજા ઉત્પન્ન કરો અને કર્દમે એકલા જ હતા તેથી તેમને સરસ્વતીના તીર ઉપર 10,000 દિવ્ય વર્ષ સુધી તપ કર્યું અને તપ કરતા ક્રિયાયોગ વડે, સમાધિ વડે તેમજ ભક્તિ વડે તેમને વરદાન દેનારા ભગવાન એમના હૃદયમાં પધાર્યા અને એનાથી કમળ નેત્ર ભગવાન કર્દમ ઉપર પ્રસન્ન થયા અને શબ્દ બ્રહ્મ સ્વરૂપથી તેમને કર્દમને દર્શન આપ્યા. હવે આમાં જે દર્શન થયા તેનું વર્ણન આપેલું છે કે કેવા દર્શન થયા. તો કે સૂર્ય જેવા પ્રકાશવાળા શ્વેત કમળની માળાના ધારણ કરતા ચીકણા અને શામ કેશયુક્ત મુખવાળા વગેરે જેવા એમને દર્શન થયા. અને પછી લાસ્ટમાં શું થયું કે મુનિ ભગવાનના ચરણોમાં આ દર્શન થતા એ મુનિ
ખુશ થઈ ગયા અને પ્રભુના ચરણોમાં પડ્યા અને પોતાનો એમની જે ઈચ્છા હતી એ મનોરથ એમનો પૂર્ણ થયો. એ છેલ્લા શ્લોકમાં 12મા શ્લોકમાં બતાવ્યું. અને માનવા લાગ્યા. જેમનો આત્મા ભગવાનના પ્રેમથી ભાવથી લીન થયો છે તેવા મુનિએ વાણી વડે ભગવાનની સ્તુતિ કરી. હવે 13 થી જે શ્લોકો શરૂ થાય છે એમની સ્તુતિ શરૂ થાય છે. હવે 13મો શ્લોક. નવધા વર્ણયામસા સૃષ્ટ અર્થ ગુણ ભાવત આધ્યાસ્તુ રજસા સત્વે તમસા અત્ર યોજિતમ. સૃષ્ટિ માટેના ગુણોના પ્રકારથી 9 પ્રકારે એનું વર્ણન કરેલું છે. પહેલા શ્લોકમાં તો રજોગુણ સાથે સત્વ વગેરે ભળેલા છે. આમાં તમ પણ ભળેલું છે. હવે આમાં પહેલી ફૂટનોટ આવે છે. પહેલા એટલે પહેલા 4 શ્લોક, એટલે 13માંથી જે પહેલા 4 આવે છે 13, 14, 15, 16 એની વાત છે. તે રજોગુણ સાથે સત્વ ભળેલા છે. પછી બીજી છે પહેલા 3 શ્લોકથી સત્વરજ, રજોરજ અને તમોરજ ગુણવાળી સ્તુતિ કરી છે. આમાં તમ પણ ભળેલું છે. એમાં ત્રીજી છે ચોથા શ્લોકમાં સત્વતમ ગુણવાળી સ્તુતિ કરેલી છે એ સમજાવે છે. પછી ધ્રામ્યા સત્વમ રજ સત્વા ત્રિમિરંતિમ ઈર્યતે સત્વ મિશ્રમ રજ પૂર્વ તમો મિશ્રમ તથા પરમ. સત્વ અને રજ સત્વ હોવાથી તે 2 શ્લોકોથી કહેલા છે. છેવટનું 3 શ્લોકોથી 3 કહેલ છે. અને પહેલા સત્વ સાથે ભળેલું રજ અને છેવટે તમ સાથે ભળેલું રજ કહેલા છે. તેમાં સત્વની જે આપી છે ફૂટનોટ, સત્વ એટલે સત્વ અને રજ સત્વ ગુણવાળી સ્તુતિ 5મા તથા 6થા અધ્યાય શ્લોકથી કરી છે. એટલે 5મો એટલે અહીંયા ગાડી આવે છે 17મો અને 6થો એટલે 18મા શ્લોકમાં એ સ્તુતિ એ શ્લોકોથી કરી છે. પછી તે 2 શ્લોકે છેવટનું એટલે બીજી ફૂટનોટ છે છેવટનું, એટલે કે 9મા શ્લોકમાં રજસત્વ ગુણવાળી સ્તુતિ છે અને છેવટનું એટલે 19મો, 9મો એટલે 19મો. છેવટનું એટલે પછીના ગુણો અથવા બાકીના ગુણો વાળી સ્તુતિ કહેલી છે. તમસત્વ, રજસત્વ અને તમસ્તંભ એ ગુણો વાળી સ્તુતિ કહેલી છે એવો અર્થ જણાય છે. એટલે બાકીનામાં આ 16, 19માં જે વાત બતાવી છે ને ત્યાં આવી રીતે તમસત્વ, રજસ્તમ અને તમસ્તંભ બાકીના છેલ્લા લોકોની સ્તુતિ છે. પછી ની કારિકા છે કે ફલમ તો ભગવાન એવ ના ધામ્યા ફલને એવું તું ભગવાન એવ સર્વ ઉત્કૃષ્ટ મિતિ સ્થિતિ તમ પરિત્યાજ્ય તસ્માદ્ધિ પ્રાપ્યમ પ્રથમ ઉચ્યતે. સર્વથી ઉત્તમ આ રહી ને એક ફૂટનોટ રહી કે પહેલા 7માંથી સત્વથી ભળેલું રજ, પછીના 8માંથી તમા અને સાથે ભળેલું રજ અને સત્વરજ તે પહેલા શ્લોકમાં આવી ગયાનું છે. એ શ્લોક ઉપરના આભાસમાં સુબોધિનીમાં જે કહેલું હોવાથી આ યોગ લાગતો નથી. પહેલા અને ત્રીજા શ્લોકના સંબંધમાં એ કહેલું છે. આ ક્રમ પહેલા 3 શ્લોકથી સ્તુતિ સંબંધી ગુણો જણાય છે. પછી આજે હું એ શ્લોકોનું બતાવી રહી છું. ફલતો ભગવાન એવ સર્વ ઉત્કૃષ્ટિ સ્થિતિ તે પરિત્યાજ્ય તસ્માદિ પ્રાપ્યમ પ્રથમ ઉચ્યતે. એટલે સર્વથી ઉત્તમ ફલ તો ભગવાન જ છે એવો સિદ્ધાંત છે. તેમને એટલે ભગવાનને મૂકી દઈ તેમની પાસેથી પ્રથમ પ્રાપ્ત કરવાનો પદાર્થ કહે છે. હવે પદાર્થ કહે છે એમાં 5મી ફૂટનોટ છે કે આ કારિકાના પહેલા અર્ધ શ્લોકથી પહેલા શ્લોકનો અને બીજા અર્ધ થી બીજા શ્લોકનો અર્થ કહેલો છે. એટલે પહેલા અર્થથી જે કીધું છે એ 13મા શ્લોકનો અને બીજા અર્થથી કીધું એ 14મા શ્લોકનો એમ કે છે. ફલંતુ ભગવાન એવ સર્વોત્કૃષ્ટિ સ્થિતિ એ 13મો છે અને તમ પરિત્યાજ્ય તસ્માદી એ 14માનું કે છે. હવે સર્વથી એ બી હવે છેલ્લી કારિકા દોષાગ્ને તથા કામે વિદ્યમાને તુ મધ્યમઃ વિચાર્યે ભગવાન દાતે તસ્ય વે શરણમ ગતમ. તેથી પોતાના દોષનું જ્ઞાન તેમજ કામના હોવાથી તો કરદમ મધ્યમ હતો. ભગવાન કામના આપનારા છે એમ વિચારી ને તે આમને શરણે ગયો. એમાં આ 15મા શ્લોકમાં બત્યું છે કે કરદમ એ મધ્યમ હતો. એ ભગવાન કામના એમાં જે ફૂટનોટ છે કે આમને શરણે ગયો. તો
આ કારિકાના પહેલા અર્થથી ત્રીજા શ્લોકનું અને બીજા અર્થથી ચોથા શ્લોકનું અર્થ કહેલ છે. અહીં સ્તુતિ 13 થી 21 શ્લોકથી અનુક્રમે નંબર, એટલે અહીંયાથી જે 13 થી 21 શ્લોકોના જે સ્તુતિ સમરજ સત્વરજ અને એ બધાનું અહીંયા વર્ણન આપી દીધું છે. હવે અહીંયા કીધું કે પહેલા અર્ધથી ત્રીજા શ્લોકનો, એટલે એ આવ્યું છે કે 13મા શ્લોકનું છે અને એમાં 15મા શ્લોકનું છે અને બીજા ચોથા શ્લોકથી એટલે 16મા શ્લોકનું કહેવામાં આવ્યું છે. અહીંયા એમ કે છે કે દોષનું જ્ઞાન તેમજ કામના હોવાથી કરદમ મધ્યમ હતું. એટલે કરદમને મધ્ય કેમ કહેવામાં આવ્યો તો કે એમની કામના હતી. તો એમની કામના શું હતી? વિવાહ કરવાની. એ કામના એમની મધ્યમ કહેવાય છે. એટલે ભગવાન કામના આપનારા છે એમ વિચારીને એમને શરણે ગયો. હવે આ જે શ્લોકો છે તે શ્લોકોને જરાક જોઈ લે. 13મો શ્લોક છે તે સત્વરજ છે, 14મો રજોરજ છે, 15મો તમોરજ છે અને 16મો એ સત્વતમ છે. પછીના જે સીધા 16 પછી 17મો આવ્યો છે એ સત્વ સત્વ, 17મો એ સત્વ સત્વ છે, 18મો રજ સત્વ છે અને 19મો સત્વરજ, પછી 20મો તમરજ અને 21મો તમતમ. એવી રીતે આ 13 થી 21ના શ્લોકો સુધીનું અહીંયા ડિસ્ટ્રીબ્યુશન બતાવ્યું કે આવી રીતનું છે. આ કારિકાઓમાં એનો સ્પષ્ટતા થઈ. હવે જે શ્લોક ચાલુ કરું 13મો. આરંભમાં ભગવાન જ પરમ પુરુષાર્થ છે એમ સત્વ સાથે ભળેલો રજોગુણ આ પ્રકારથી નીચેના શ્લોકમાં કહે છે. એટલે આ જે 13મો શ્લોક છે એ રજોગુણથી સત્વરજનો આવેલો છે અને અહીંયા આપણને આ ઉપરની કારિકામાં બતાવ્યું એવી રીતે ભગવાન જ પરમ પુરુષાર્થ છે. હવે ઋષિ વાચ, ઋષિ કહે છે ऋषि उवाच दुष्टं बत अद्य अखिल सत्वरारोह संसिन्त्य अक्षणोः तव दर्शनात् न यत् दर्शनं जन्माभि इक्यसन्धि आसस्ते योगिनः रूढयोगः. हे प्रशंसा કરવા યોગ્ય સર્વ તત્વના સમૂહ, આપના દર્શનથી આજે અમને નયનોની દિવ્ય શક્તિનો અનુભવ થયો. એ આનંદની વાત છે. જે તે દર્શનની યોગમાં પ્રવીણ યોગ્યો ઉત્તમ જન્મોથી ઈચ્છા કરે છે. હવે સુબોધિનીજી, અમારા નયનોના સાંતિસ્થ્યમાં દિવ્ય શક્તિવાળી સ્થિતિનો અમને આપના દર્શનથી જ ઉત્તમ અનુભવ થયો. એટલે આજે પહેલામાં બતાવ્યું છે ને એનો ઉત્તમનો અર્થ સમજાવી રહ્યા છે કે અમારા નયનોથી સાંસિધ્યમ દિવ્ય શક્તિવાળી સ્થિતિનો અમને આપના દર્શનથી જ ઉત્તમ અનુભવ થયો. એટલે અમારા નયનોથી એટલે જે પ્રભુએ અમને દિવ્ય શક્તિ આપેલી છે એ રીતે કે છે કે અમારા નયનોથી આપની દિવ્ય શક્તિ પ્રાપ્ત થવાથી અમને અમારા જ નયનોથી આપના દર્શનનો જે અનુભવ થયો. સર્વ ફલ કરતા દિવ્ય શક્તિ ઉત્તમ છે. કારણ કેમ આ દિવ્ય શક્તિ કેમ ઉત્તમ છે તો એનું કારણ બતાવે છે. કારણ કે જેને તેને લીધે ફલો સ્વાધીન થાય છે. તો આ દિવ્ય શક્તિને ઉત્તમ કહેવાય કે આ દિવ્ય શક્તિથી બધા જ ફલો આધીન થાય. ફલો આધીન થાય છે એટલે કે પ્રભુને એ દિવ્ય શક્તિના પ્રભાવથી એના દર્શન કરી શકે છે. બાકી આપણી સામાન્ય ઇન્દ્રિયોથી એ દર્શન કરવા શક્ય નથી. એટલા માટે ફલો સ્વાધીન થાય છે. એટલે દિવ્ય શક્તિથી એ સ્વાધીન થાય છે. તે શક્તિનો અમને અનુભવ થયો. તેથી સર્વ પ્રકારથી તે પ્રાપ્ત થશે એમ જણાય છે. એટલે જો જેને દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ હોય તો પછી બીજી તો કોઈ એવી મહત્વાકાંક્ષા કે આકાંક્ષા હોય જ ના. અને આના પ્રભુના દર્શન થાય એટલે પ્રભુના દર્શન સિવાય બીજાની શું અપેક્ષા હોય એમ. એટલે એમ કહે છે કે એનાથી સર્વ પ્રકારથી પ્રાપ્ત થશે એમ જણાય છે. કારણ કે જેનાથી આરંભમાં નયનોને દિવ્ય શક્તિ થઈ તે અમારા જાણવામાં આવી. કેમ કે દિવ્ય શક્તિ વિનાની દ્રષ્ટિ ઇન્દ્રિયોથી જેમનું જ્ઞાન થઈ ન શકે તેવા આપના દર્શન કરવા યોગ્ય નથી.
એમાં જેનાથી એટલે પહેલી ફૂટનોટ એટલે દિવ્ય શક્તિથી. તો કે છે કે દિવ્ય શક્તિ જો અમને પ્રાપ્ત ન થઈ હોય તો અમારી આ સામાન્ય ઇન્દ્રિયોથી અમે આપના દર્શન કરવા યોગ્ય ન હોય, પણ આપના દિવ્ય દ્રષ્ટિથી અમને આના દર્શન અમને પ્રાપ્ત થયા છે એમ કે. એટલે એ દ્રષ્ટિ અમારામાં આવી અને એ દ્રષ્ટિથી અમને આપના દર્શનનું જ્ઞાન થયું. નહીં તો અમારી સામાન્ય ઇન્દ્રિયોથી અમે એનું જ્ઞાન અમને ન થઈ શકતું. યોગ્ય દર્શન કરવા યોગ્ય નથી. તેથી જણાય છે કે સાંસિધ્યમ આધિદેવિક શક્તિનો અનુભવ થયો. હવે તેથીની બીજું છે ફૂટનોટ, તેથી એટલે આપના દર્શન મને થયા. તો આપના દર્શન મને થયા એ આધિદેવિક શક્તિનો આપના દર્શન થવાથી શું થયું? તો અમને આધિદેવિક શક્તિનો અનુભવ થયો. જો આપની આ દિવ્ય શક્તિ ન હોત તો આ અનુભવ અમને ન થતો. તેથી જ બત શબ્દ આનંદ દર્શાવવા યોજેલો છે, જે આમાં આપેલો છે જુષ્ટમ બત અધ્ય, એટલે બતનું અહીંયા બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. બત શબ્દ આનંદ દર્શાવવા યોજેલો છે. આજે શબ્દથી ન પ્રાપ્ત થઈ શકે તેવો લાભ થયાનું કહેલું છે. એટલે અહીંયા છે આજે, એટલે આદ્ય શબ્દ એમાં આપેલો છે શ્લોકમાં. આજે શબ્દથી ન આજે શબ્દથી ન પ્રાપ્ત થઈ શકે તેવો લાભ થયાનું કહેલું છે. એટલે કે જે અમને આનંદ પ્રાપ્ત થયો છે તે કેવો છે તો એનું વર્ણન કરી શકાય એવું નથી. એટલો લાભકારક છે, અલભ્ય છે એમ કે. બધી દિવ્ય શક્તિઓ સત્વથી ઉત્પન્ન થયેલી હોય છે અને સર્વ સત્વો આપની અંદર એકઠા થયેલા છે. એટલે આ શક્તિઓ ક્યાંથી આવી? તો કે એ સત્વોથી આવી. સત્વ ગુણોથી આ બધું એમને પ્રાપ્ત થયું છે અને એ બધા જ સમૂહોથી જ આ દિવ્ય શક્તિ પ્રાપ્ત થઈ છે, પ્રાપ્ત થયેલી છે. તેથી દિવ્ય શક્તિ પ્રાપ્ત કરવી, કઈ દિવ્ય શક્તિ? જો આપની આવી દર્શન થઈ ગયા અને અમને આવી દિવ્ય શક્તિ પછી કઈ પ્રાપ્ત કરવાની બાકી રહી એમ. એવા અભિપ્રાયથી સર્વ સત્વોના સમૂહરૂપ વિશેષણ કહેલું છે. એટલે સર્વ સત્વ ગુણો ભેગા થઈ અને જે આ શક્તિ પ્રાપ્ત થયેલી છે એટલે એને સર્વ સત્વનો સમૂહ કહેવામાં આવેલો છે. બધાએ દિવ્ય શક્તિ પ્રાપ્ત કરેલાઓને પોતા તરીકે જાણી અમને એમ કહે છે. એ રીતે ભગવાનના દર્શન બીજા પ્રકારે થવાનું સંભવતું ન હોવાથી નયનોની દિવ્ય શક્તિ કહેલી છે. એટલે જો પ્રભુના દર્શન તો એમ કે બીજા કોઈ પ્રકારે, એટલે સર્વ સિદ્ધિઓનું ફલ છે પ્રભુના દર્શન, પણ એ કોઈ પ્રકારે સંભવતું નથી. પરંતુ આપને જે આ દિવ્ય શક્તિ આપી છે તે નયનોથી અમને એના દર્શનને પ્રાપ્ત થયા છે, અમને દર્શન મળ્યા છે. એ અમારું એક અમૂલ્ય છે અમારા માટે. સંભવતું ન હોવાથી નયનોની દિવ્ય શક્તિ કહેલી છે. હવે ઉત્તરાર્થ ચાલુ કરે છે. હવે ઉત્તરાર્થથી દર્શન સર્વ સિદ્ધિઓનું ફળ હોવાનું કહે છે. અહીંયા ઉત્તરાર્થથી આ કહે છે કે આ બધી જ સિદ્ધિઓનું ફળ, દર્શન જ સર્વ સિદ્ધિઓનું ફળ હોવાનું. કે પ્રભુના દર્શન થયા એટલે સર્વ સિદ્ધિઓનું ફળ એમને મળી ગયું. એ પ્રશંસા કરવા યોગ્ય શબ્દ સંબોધનથી એમ કહેલું છે, એમ જણાવેલું છે કે આ સ્તુતિ કરી નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ જ તેવું છે. એટલે અહીંયા ગાડી સ્તુતિ કરી નથી એનો બીજી ફૂટનોટ છે. સ્તુતિ એટલે ન હોય તેવા ગુણો હોવાનું કહેવું. એટલે પ્રભુમાં તો સર્વગુણ સંપન્ન છે, એટલે એમાં કોઈ અતિશયોક્તિ તો કરવા જેવું છે જ નહીં. એટલે એમ કે કોઈ સ્તુતિ કરી નથી. જો સ્તુતિમાં હોય તો એમ કે અલંકારિક અને એવી ભાષાનો યુઝ કરવો પડે છે, પણ અહીંયા ગાડી એમ જે છે એ જ દર્શાવવા માટે એમ કે કીધું છે, એટલે એમાં કઈ સ્તુતિ કરી નથી એ કહે છે. પરંતુ વસ્તુનું જે સ્વરૂપ જ છે તે સ્વરૂપનું અહીંયા ગાડી એમને વર્ણન કર્યું છે. એટલે એમ કહે છે ભગવાનની સ્તુતિ બધાએ કરતા હોવાથી સદા થતી હોય છે. તો એ સ્તુતિ તો એમ કે બધા જ કરતા હોય છે. તેથી સ્તુતિ આશ્ચર્યકારક ન હોવાથી આ વાક્યો સ્તુતિના અર્થવાળા નથી.
એટલે જો સ્તુતિ હોય તો એ આશ્ચર્ય કેમ કે થતી જ હોય છે, એટલે કોઈ મોટી આશ્ચર્યકારકની વાત નથી. અને અહીંયા જે અમે કહી રહ્યા છીએ એ સ્તુતિના અર્થમાં નથી, પણ અમે જે અનુભૂતિ કરી છે એની જેમ કે વાત છે, એમાં સ્તુતિ નથી. તે આપના પ્રકારની તે આપના દર્શનમાં યોગમાં પ્રવીણ યોગ્યો પણ ઘણા જન્મોથી કાયાની જુદા જુદા પ્રકારની ગોઠવણ કરીને પણ દેહ, દેશ અને કાલથી થતા સંદેહ ન રહે તે માટે ઉત્તમ જન્મોથી પણ ઈચ્છા કરે છે. એટલે આ જે યોગ્યોને કેટલા પણ યોગ્યોને પણ આ સિદ્ધિ દિવ્ય શક્તિ બધા ઘણા યોગ્યોને પ્રાપ્ત થયેલી હોય છે, પરંતુ એમને પ્રભુના દર્શનની પ્રાપ્તિ થતી નથી. એ કેટલાય વર્ષોથી એમ કે આવી રીતે પોતાના કાયાથી, મનથી, દેહ અને દેશ અને કાલથી એમ કીધું છે. એટલે એ રીતે એ લોકો અથાગ પરિશ્રમ કરે છે, છતાં પણ એમને પ્રભુના દર્શનની સિદ્ધિ તો એમને પ્રાપ્ત થતી જ નથી. ઉત્તમ જન્મોની ઈચ્છા પણ હોય છે તો પણ એમને આ પ્રભુના દર્શન તો એમના માટે પ્રાપ્ય છે જ નહીં, એ દુર્લભ છે. દિવ્ય શક્તિઓ પોતાની મેળે પ્રાપ્ત થયેલી હોય છે, પરંતુ દર્શન દુર્લભ હોવાથી છેલ્લા જ રહે છે. એટલે એમને પ્રભુના દર્શનને તો દુર્લભ હોય છે, એમની ઈચ્છા હોય છે પ્રભુના દર્શન કરવાની, પણ એમની ઈચ્છા જ રહેશે, પણ એમની દર્શનની ઈચ્છા પૂરી થતી નથી. એટલી સર્વ દિવ્ય શક્તિઓ હોવા છતાં પણ પૂર્ણ સંપન્ન થયું, પણ આ એક છેલ્લી લીટી છે જે દેહ, દેશ અને કાલથી થતા સંદેહ ન રહે. સમાધાન કરવું. મને બીજો પ્રશ્ન છે. હા જી દંડોત પ્રણામ. જીજી ટ્રાય કરું થોડી. હા જુઓ. એટલે મને એવું લાગે કે કેમ કે આ યોગીઓ બહુ ઘણા જન્મોથી કરતા રહે છે બધી આવો પ્રયત્ન કે એમને દર્શન મળે આપના, પણ જેટલા પણ દર્શન થાય એ એમને ઓછું જ કંઈક લાગે છે. એટલે દરેક નવા જુદી કાયા ધારણ કરે કે નવા સ્થળમાં જઈ અને કાયા ધારણ કરે કે જુદા જુદા કાલમાં એ જન્મ લે કે જેને કારણે એને પ્રભુના દર્શનની કોઈક શક્યતા હોય કે યોગ કરવાથી, કારણ કે યોગમાં પ્રભુનું ધ્યાન કરવું, ચિત્તનો નિરોધ કરવો એ લોકોની મુખ્ય વાત હોય છે. સો they want to try it with error and these things કે જેને કારણે એને નવું એટલે અથવા તો પ્રભુના દર્શન થાય એવી શક્યતા છે, એને કારણે એ લોકો એવું ટ્રાય કરતા રહેતા હોય છે. પણ એ લોકોને દિવ્ય શક્તિ તો મળી જાય છે, પણ દર્શન દુર્લભ થતા નથી, એવું કંઈક મને સમજણ પડે છે એ ભાષા પરથી. જે ખોટો હોઈ શકું કંઈક. તમારું સમાધાન થયું? તમે છો કે નહીં લાઈન પર? હાથ ઊંચો રાખો. એમાં દેહ જયારે એ પોતે સમાધિમાં બેઠા હોય તો દેહ અને દેશ ને બધું બદલાય તો પછી એમનો શું થાય કે એમની જે યોગ છે તો યોગમાં તો એ વિઘ્ન આવ્યા કરશે ને, એટલે આ સંદેહ ન રહે. હા, એટલે શક્યતા રહે ને કે મને એક દર્શન થયા
પ્રભુનું કોઈક એક, કારણ કે એવું કંઈક કહે છે ને કે હાથીને જુએ તો એ ક્યારેક થાંભલો ખબર પડે, પછી સંપૂર્ણ હાથી તો સમજ જ નહીં પડે. તો સંપૂર્ણતાનો અનુભવ એ લોકોને નથી થતો, એટલે એમને સંદેહ રહેતો હોય છે. તો એ ન રહે એને કારણે આવું એ લોકો ઈચ્છા રાખતા રહે છે કે જુદા જુદા કાલમાં કંઈક શક્યતા રહે કે પ્રભુના દર્શન થઈ જાય, એવું કંઈક સ્ફુરે છે. કાલના હિસાબથી જે ઋતુઓ લેવાની કે પછી આગલો જન્મ કે બીજો જન્મ એવું લેવાનું છે? એ મને મૂળ સ્તુતિમાં જે ભાવના પ્રકટ કરી રહ્યા છે એ શું છે કે ભગવાનના અત્યારે જે દર્શન થઈ રહ્યા છે એ બધા સત્વના સમૂહ રૂપ, સત્વના ભંડાર રૂપ ભગવાનના દર્શન અત્યારે આમને થયા છે, અને એ પણ આંખોથી, એવું નહીં કે ભીતર મનમાં થયા હોય, બહાર પ્રકટ ભગવાનના દર્શન થયા છે. તો એનાથી એમની જે નયનોની દિવ્ય શક્તિ છે એનો અનુભવ થયો છે, એની એમને પ્રસન્નતા છે. હવે આ જે પ્રસન્નતાનો અને દર્શનનો અનુભવ એમને થયો છે એ કઈ જાતનો છે એના માટે કહી રહ્યા છે કે રૂઢ યોગા યોગીનો આશા સતે. જે લોકો રૂઢ યોગ છે એટલે કે જેમને યોગની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગયેલી છે, સિદ્ધાવસ્થા ઉપર પહોંચેલા છે, એવા યોગીજનો પણ જેની આશા કરે છે, અભિલાષા કરે છે, અને એના માટે કહ્યું છે કે સદ્ભિ જન્મભિ, ઉત્તમ જન્મોની ઈચ્છા કરે છે. તો જે યોગ સાધના માટે એ વાત તો બહુ પ્રસિદ્ધ છે કે જન્મ જન્મ સુધી ચાલનારી પ્રક્રિયા છે. તો એક જન્મમાં એમને જે કંઈ પણ સિદ્ધિ પ્રાપ્ત કરી અને આયુ સમાપ્ત થઈ જાય તો એ એવી અભિલાષા સાથે પ્રાણ ત્યાગ કરે કે જન્માંતરમાં ઓર વધારે ઉત્તમ દેહ પ્રાપ્ત થાય, તે પછી અમને ઓર અધિક એની સિદ્ધિ પ્રાપ્ત થાય, જે પણ અપૂર્ણતા રહી ગયો હોય એ પણ અપૂર્ણતા દૂર થાય. તો અહીંયા દેહ દેશ કાલકૃત સંદેહ વ્યાવૃત્યર્થમ, જે યોગી યોગ સાધના કરી રહ્યો છે અને જે સિદ્ધિ ઉપર પહોંચ્યો, પરંતુ કોઈ દેહકૃત દોષ હોય, કોઈ દેશકૃત હોય કે કોઈ કાલકૃત દોષ હોય કે જેને કારણે એને એમ લાગે છે કે જો આનાથી ઉત્તમ દેહ કે દેશકાલ હોત તો મને ઓર વધારે ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોત. તેથી એ એવી અભિલાષા કરતો રહે છે, એવું કહેવા માંગે છે. જી જી જી. એટલે હું સમજતી એવું નથી કે પેલા કાલ એટલે ચક્ર બદલાતું રહે એવું બધું નથી. એનાથી વધારે અભિલાષા જોઈએ છે. પ્રણામ. મને પૂછવું છે કે અહીંયા 9, 10, 11, 12 બધા જે વાત કરી, આ બધા સત્વ રજ તમ ને બધું, તો આ કરદમ ઋષિ સ્તુતિ કરે છે તો આ ગુણો કોના છે? એટલે મને એ નથી સમજ પડતી કે ગુણો આ બધા સૃષ્ટિના છે કે પોતાના છે કે ભગવાનના છે, એવું નથી સમજ પડતી. કારણ કે આગળ એવું કહ્યું કે કરદમ પણ ભગવદ રૂપ જ હતા. તો પછી આ સત્વરજ તમ ગુણ એમનામાં આવી રીતે કે ના, એટલે મને બેઝિક જ નથી સમજ પડી કે ગુણો પહેલી વાત તો કોના છે ને કેવી રીતે આમની આ સ્તુતિ થાય છે. તો એ આપ કહો તો સમજ પડે શ્લોક પછી. આમાં એમના ભાવો એ પ્રકારના છે. તો રાજસ ભાવ છે, પરંતુ એમાં સત્વ
મિશ્રિત છે, એટલે સત્વ મિશ્રિત રાજસ ભાવથી એ આ સ્તુતિ કરી રહ્યા છે પહેલા શ્લોક. તો આમને સ્ટાર્ટિંગમાં લખ્યું ને 9મા શ્લોકમાં કે 9મી કારિકામાં કે સૃષ્ટિને માટે ગુણોના પ્રકારથી 9 પ્રકારે વર્ણન કર્યું છે. તો સૃષ્ટિને માટેથી શું સમજવાનું? એ તો કરશે, ખરો સમાધાન. એટલે એમાં તો જે આપણને સૃષ્ટિના ગુણો એટલે જે ગુણો છે રાજસ તામસ ના એના જે ઇન્ટરેક્શન થતું હોય એ જ ગુણોનું 9 પ્રકારે વર્ણન કીધું ને. રાજસ રાજસ તામસ તામસ સાત્વિક તામસ એવી એ જ પ્રકારે એનું વર્ણન આવ્યું ને ત્યારે. આમનો પ્રશ્ન પહેલા શું છે એ સમજો. હા પ્રીતિબેન, હું એવું પૂછું છું, 9મા કારિકાનો અર્થ આવ્યો ને સ્ટાર્ટિંગ આજે કર્યું કે સૃષ્ટિને માટે ગુણોના પ્રકારથી 9 પ્રકારે વર્ણન કર્યું છે. હવે હમણાં જે મને સમજાવ્યું કે કર્દમ ઋષિના આવા ભાવ છે, જે રીતે આ બધા 9 શ્લોક આવે છે, સત્વ ભાવ એમનો સત્વ ભાવથી મિશ્રિત રજો ભાવ. પણ હવે એવું પૂછું છું કે સૃષ્ટિને માટેથી શું સમજવાનું, એ મારો પ્રશ્ન છે. નથી સમજાતું મને પણ. એટલે આ સ્તુતિ ભગવાને પહેલે તો એમને તપસ્યા કરી. તપસ્યા શા માટે કરી? એમને બ્રહ્માએ આજ્ઞા કરી હતી કે તમને આ કામ કરવાનું છે. હવે તપસ્યાના અંતે ભગવાન હવે પ્રસન્ન થયા છે. તો બ્રહ્માએ જે જવાબદારી એમના માથે સોંપી છે એ સૃષ્ટિનો વિસ્તાર જ છે ને. એ માટે જ તો એ બિચારા તપસ્યા કરવા બેઠા છે. બ્રહ્માએ પણ તપસ્યા કરી હતી, તો આમણે પણ તપસ્યા કરી. તો એ સૃષ્ટિ કાર્ય માટે. હા, સમજી હું. તો એટલે હવે જે સૃષ્ટિ એમણે કરવાની છે કર્દમે, એમને માટે હવે ભગવાન સામે આવ્યા છે, તો 9 પ્રકારે ભગવાનની સ્તુતિ કરે છે અને પછી સૃષ્ટિનું કાર્ય થશે એવું છે. મેં પાછળનું જોયું નથી જે છે, એટલે પૂછું છું. હા, એવું સમજ. હા, તો થયું સમાધાન. પ્રણામ છે. મારો એક પ્રશ્ન છે કે આ જે કારણ કે ઘણી બધી જગ્યાએ આવે છે કે સત્વ રજ તમ સત્વ એટલે 9 જે પરમ્યુટેશન કોમ્બિનેશન છે ને, તો પર્ટિક્યુલરલી સમજાય કેવી રીતે કે આ સત્વ રજ છે? અહીંયા તો ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે, પણ ઘણી વખત આ રજ જ તમ છે. તો ઊંધું જતું હોય તો એનો બેઝિક કઈ લિટમસ ટેસ્ટ ખરી એવું? પ્રણામ જીજી. કરો સમાધાન. આપણે ના બતાવ્યું કે ભાવો પરથી એટલે અંદર આવે, આમાં જો બતાવ્યું ને કે અખિલના એટલે સત્વ, એવી રીતના સમજાય છે. બાકી બીજું કેવી રીતના એ કહેવા માંગે છે મને નથી સમજાતું જાય. હજી શ્લોકોમાં જે શબ્દ આપ્યા હોય એના પરથી આ સત્વ છે ને, આ રાજસ છે ને, તમસ છે, એવી રીતે. બાકી બીજા કેવી રીતે પૂછે છે એ મને નથી ધ્યાનમાં આવતું. બેસિક જે નેચર છે સત્વ રજસ અને તમસનું, ગુણત્રય વિભાગ યોગમાં એને સમજી શકાય. એનાથી આપણને આ હિન્ટ મળે આની. જેમ સત્વમ સુખે સંજયતી રજક કર્મણિ પાર્થ. સત્વગુણનો જે સ્વભાવ છે એ સુખ ઉત્પન્ન કરનારો છે. રજોગુણનો સ્વભાવ છે કર્મમાં પ્રવૃત્તિ કરાવનારો છે. પ્રમાદ આલસ્ય છે તો એ તામસ ગુણ છે.
અત્યારે એમને આ આનંદનો અનુભવ થઈ રહ્યો છે જ્યારે પોતાના ચર્મચક્ષુથી તત્વના સમૂહ ભગવાન છે એમના દર્શન થયા છે અને સાથે સાથે આ જાતના ભગવત દર્શનની અભિલાષા અનેક જન્મોથી યોગીજનો પણ કરે છે. આ ઈચ્છા કામના વગેરે છે એ રજોગુણનો પ્રભાવ છે. એ રીતે સત્વ મિશ્રિત રજોગુણ એ આસ્પતિક છે એમ કહી શકાય. ધીરે છે સુંદર થયું. પ્રણામ. આગળ કોઈ કરશે? હા જે મારો જ છે. તો ઊંચો જ રાખો ને તમે. હા મેં કીધું ડિસ્ટર્બ થાય ને એટલે મ્યુટ કરી દઉં છું. એ 14મો શ્લોક. એ માયાયાત હેતચેતસ્વ પદારવિંદ ભવ સિંધુ પોતમ ઉપાસાતે કામાલવાય તેસા રાસોસ કામ ભિન્નરપી યેસ્યુઃ. હે માયાથી હરાયેલા ચિત્તવાળા જેવો સંસારરૂપ સાગરના મછવારો પહેલે કરી દો. ભૂલી ગઈ. એ પ્રમાણે ભગવાનનું દર્શન સૂચવનારું અને ફલરૂપ હોવાનું કહીને જેઓ દર્શન થયા પછી દર્શન આપનાર પાસે બીજા પદાર્થની કામના કરે છે તેઓની નીચેના શ્લોકમાં નિંદા કરે છે. એટલે કે પ્રભુએ આટલું બધું આપ્યા પછી પણ એવી તુચ્છની જો તે કામના કરે છે, દર્શન એમને આટલા ઉચ્ચ દર્શન મળી ગયા અને પછી એવા હલકા પદાર્થની પણ કામના કરે છે, તો એના માટે આ નીચેનો શ્લોકમાં બતાવી રહ્યા છે. એ શ્લોકમાં નિંદા કરે છે. હે માયાથી હરાયેલા ચિત્તવાળા જેઓ સંસારરૂપ સાગરના મછવારૂપ આપના ચરણ કમલની નજીવી અભિલાષા માટે ઉપાસના કરે છે, તેઓને આપ નરકમાં પણ જે મળે તેવી તે અભિલાષાઓ આપે છે. સુબોધિનીજી, જેઓ નજીવી અભિલાષા માટે આપના ચરણ કમલની ઉપાસના કરે છે તેઓ માયાથી હરાયેલા ચિત્તવાળા છે. કારણ કે માયાથી મોહિત થયેલા બાળક ઘણું સુવર્ણ આપી મુઠ્ઠી ચવેણું લે છે, તેની પેઠે તેઓ કરે છે. એટલે આમાં ઉદાહરણ આપીને સમજાવે છે કે જો એટલું ઉચ્ચતમ હોય પરંતુ એમના ચરણ કમલની ઉપાસના એના તુચ્છ વસ્તુ માટે કરતા હોય તો એ ઉદાહરણથી સમજાવ્યું કે નાનું બાળક જે અજ્ઞાન હોય છે અને માયાથી મોહિત થયેલું હોય છે એને એમ કે એટલું અમૂલ્ય સુવર્ણ આપે અને ચવાણું એક મુઠ્ઠી ચવાણું લે છે, કારણ કે એને સુવર્ણની કિંમત ખબર નથી એટલે એ આપીને ચવાણું લે છે. તો એ કેમ એવો છે તો કે માયાથી મોહિત થયેલી છે એની બુદ્ધિ, એ બાળક છે એટલે. પણ આપણા મતલબ આ પણ એવું જ આપણું આમાં જેની માયાથી મોહિત થયેલી બુદ્ધિ છે એ આપણે લોકો પણ એમ જ કરતા હોઈએ છીએ. તેવી રીતે લેવાનું કારણ માયાથી હરાયેલા ચિત્તવાળા વિશેષણથી થયેલું છે. તો આવું કેમ કરે છે તો કે એમનું ચિત્ત કેવું છે તે માયાથી હરાયેલું હોવાને કારણે એમને જે અસલી બુદ્ધિ છે તે એમની નથી, નાશ થયેલું છે. ચરણ કમલ શબ્દથી સહેલાઈથી સેવા થઈ શકે તેવા હોવાનું કહેલું છે. જેઓ ઉપાસના કરે છે તેવા પ્રયોજનના લીધે જ કરે છે, તેથી વર માંગવાનું યોગ્ય છે એવી શંકા થાય, તેથી સંસારરૂપી સાગરના મછવારું એમ કહેલું છે. એટલે કે જો ચરણ કમલની જે પોતે ઉપાસના ચરણ કમલની જે સેવા કરતા હોય તો પછી તેઓએ કોઈ પ્રયોજન ન કરવું જોઈએ અને એ વર પણ માંગવાનું યોગ્ય છે એવી શંકા થાય, તેથી સંસારરૂપી સાગર આપણો કેવો છે તો કે જે મછવારૂપ છે. જેમ આપણને આમાં બતાવ્યું કે સંસારરૂપ સાગરના મછવારૂપ આપણા ચરણ કમલથી એ આટલો સંસાર છે એ મછવારૂપ છે અને આ ચરણ કમલ એ એટલી ઉત્તમ વસ્તુ છે, તો એ ચરણ કમલ પ્રાપ્ત થયા પછી આવી નજીવી વસ્તુની પણ જો એ
વસ્તુની એમને ઈચ્છા હોય છે તે અયોગ્ય છે એવી શંકા થાય. તેથી સંસારરૂપી સાગરમાં મછવારૂપ એમ કહેલું છે. સાગરમાં તેના કાંઠે રહેનારાઓ અને સામે કિનારે જવા મચ્છુઓ હોય છે, કારણ કે તે પ્રયોજનથી જ તે બનેલો હોય છે, પરંતુ ગામની પેઠે ભૂખ કરવા બનેલો નથી. તો આ મછવાનું કહી રહ્યા છે કે મચ્છો શાના માટે હોય છે? તો કે આ પારથી પેલા પાર માટે, એક કિનારેથી બીજા કિનારે કરવા માટે પણ જવા માટે રાખેલો હોય છે, કે એમાં રહેવા માટે મચ્છો બનેલો હોતો નથી. તો એવી જ રીતે આ સંસારરૂપી પણ સાગર એક એ મચ્છવારૂપ છે. આપણો સંસાર સાગર પણ એ મચ્છવારૂપ છે. તો કેવી રીતે છે તે હવે સમજાવી રહ્યા છે કે તેથી જેઓ સામે કાંઠે જવા ઈચ્છતા હોય તેઓએ જ તેમાં બેસવું જોઈએ, પરંતુ ગામની પેઠે રહેવા માટે તેમાં બેસવું નહીં જોઈએ. એટલે તમારે જો એ પાર કરવું હોય તો જ તેમાં બેસો, બાકી ગામની પેઠે એટલે કે ગામ શેના માટે છે? તો ત્યાં રોકાવા માટે, રહેઠાણ માટે છે. કઈ મછવામાં જવાથી એ ગામની પેઠે એટલે કીધું છે કે ત્યાં રહેવા માટે એ મછવો હોતો નથી. એવા પ્રયોજનથી બેસે તો સુકાનીને ક્રોધ થાય છે. પણ જો એ ગામમાં રહેવા, જેમ ગામના પામમાં રહેતા હોય એવી રીતે જો તે મછવામાં બેસવા માટે, ખાલી બેસવા માટે જ જતો હોય એના કોઈ પ્રયોજન વગર, તો એ શું થાય છે? તે કે સુકાનીને એનો ક્રોધ થાય છે. કેમ? વળી તેઓમાં તેમાં પ્રયોજન સામે કાંઠે જવા માટે બેસાડેલો હોય તો તેઓને ભોગ પ્રાપ્ત થતો હોવા છતાં બગડેલો વાસી ભોગ જ ભોગવે છે. હવે આમાં મછવામાં શું હોય છે કે એમાં બધું ફ્રેશ વસ્તુ હોતી નથી, એને લાવા લઈ જવા માટે જે થોડીક એવી વાસી વસ્તુઓનો તેમાં ઉપયોગ થતેલો હોય છે. એટલે એમ કે છે કે એ ભોગ પ્રાપ્ત થવા હોવા છતાં બગડેલો વાસી ભોગ જ ભોગવે છે. એમાં તાજા નથી, કારણ કે એની જરૂરિયાતો પ્રમાણે લેતો હોય છે અને તે પછી એ વાસી જ હોય છે, એમ કે ફ્રેશ જે હોતો નથી. હવે એની કમ્પેર કોની સાથે કરે? તેવો ભોગ તો નરકમાં પણ બંધન વગેરે હોવાથી મળે છે. એટલે આવો ભોગ ક્યાં મળે છે? તો નરકમાં પણ આવું જ હોય છે, બંધન કરતું. એટલે અહીંયા ગાડી ભોગને નરકની સાથે સરખામણી કરેલી છે. તેથી મછવામાં બેઠેલા હર કોઈ પ્રકારે સામે કાંઠે જવું જોઈએ, પરંતુ તેને વિષય ભોગની અભિલાષા કરવી ન જોઈએ. એટલે જો સામે કાંઠે જવું હોય તો પછી આવા વિષય ભોગની એમને કામના ન કરવી જોઈએ. એટલે વિષય ભોગની કામના કરવાથી શું થાય છે? એ સામે કાંઠે નથી જઈ શકતો. તેમાં કુદરતી નિરોધ હોવાથી ત્યાં ભોગથી નજીવી અભિલાષા જ પૂર્ણ થાય છે. એટલે આ જે નિરોધ છે એ કુદરતી નિરોધ એટલે કે ત્યાં જળમાં ને જળમાં થી બહાર નથી, પણ ત્યાં જળમાં ને જળમાં જ રહેવાનું હોય છે. એટલે એ નજીવી જ અભિલાષા છે, પણ એ પૂર્ણ થતી નથી. જેમ ઘણા દુઃખથી મછવામાં બેઠેલો છે તે મછવામાં રહેલ સુકાની પાસેથી માત્ર ખાવાનું પ્રાપ્ત કરે છે, તેમ ઘણા દયાળુ ભગવાન તો નજીવી અભિલાષા પણ આપે છે. મોટા શહેરમાં મળે તે કરતા તો તે અન્ન વગેરે હલકા જ હોય છે, તેની પેઠે થાય છે, એવો અર્થ છે. એટલે કે આ મછવામાં જે બેઠેલા હોય છે તો એ મોટા શહેર જેવું એનું અન્ન એને નથી મળતું ફ્રેશ, મતલબ એમાં તો જે વાસી જ હોય છે તેવું જ એટલે હોય છે. અને આ કેવી દયાળુ ભગવાન તો એવા લોકોની પણ અભિલાષા તો પૂરી કરતા જ હોય છે, એવો અર્થ થાય છે. આમાં જે આ નરકનું ને બંધનનું છે ને એ સ્પષ્ટ નથી થયું બરાબર છે. બગડેલો ને એ બધું તો બરાબર, પણ તો નરકમાં પણ બંધન વગેરે હોવાથી મળે છે. એટલે ત્યાં પાણીમાં ને પાણી જ હોય એ રીતે નરક કે છે કે પાણીની બહાર પણ ન જઈ શકે, પેલી પાર પણ નહીં જઈ શકે. એટલે એ રીતનું બંધન એ સ્પષ્ટ નથી કહે. તો કુદરતી નિરોધ એ કેવી રીતે એમને બતાવ્યો? આ કોઈને સમાધાન કરવું હોય.
મહાપ્રભુજીએ જલયાત્રા એટલી કરી હોય એવું આપણને પ્રાપ્ત નથી થતું, પણ એક્સપિરિયન્સ જબરજસ્ત લાગે છે આના વર્ણન. લાંબી યાત્રા તો અમે પણ નથી કરી. હવે આજકાલની જે નાવ યાત્રા છે એ તો બહુ વધારે લક્ઝરિયસ થઈ ગઈ, પણ જૂના સમયમાં હવા અને હલેસાથી જે નૌકા યાત્રા થતી હતી, સીમિત સાધનો અને સીમિત ઉપલબ્ધિઓ એમાં, અને એમાં કુદરતી રીતે કંઈ પણ હવામાન બદલે, વરસાદ આવે, વાવાઝોડું આવે, દિશા ભૂલી જવાય. તો જે સમય નું અણધાર્યું થઈ જાય, 2 દિવસની યાત્રા 20 દિવસ કે તેથી વધુ પણ ચાલી શકે લાંબી. એ યાત્રા માટે સાથે તાજી વસ્તુ કેટલી રહી શકે, અને વાસી પણ હોય પણ કયા પ્રકારની વસ્તુ તમે યાત્રામાં સાથે લઈ જઈ શકો. તો જે ભવસાગરને પાર ઉતારવાના સાધન રૂપ ભગવાનના ચરણારવિંદ રૂપી નૌકા છે, એને જો ભોગ પ્રાપ્તિનું કે ભોગવવા માટેનું સાધન બનાવીને ચાલે, તો જે કર્ણધાર છે એની મનસ્થિતિ શું? ખાલી એને ઉપાડીને દરિયામાં ફેંકી ન દે એટલી જ એની કૃપા છે. બાકી મનમાં તો એવું જ વિચારતો રહે કે આ કચરો છે, ત્યાં નાવમાં ઘૂસી ગયો. કેમ કે કર્ણધારને ખાલી પહોંચાડવાનું છે ની હલેસા પણ એને મારવાના છે, એમની સુરક્ષા પણ કરવી છે. નાવમાં જે સીમિત ઉપલબ્ધ સામગ્રી છે એનાથી એમનું પોષણ પણ કરવાનું છે. એ પોષણમાં જે પાર ઉતરવા માટે નાવમાં બેઠો છે એ તો મુખ્ય અધિકારી છે, અને જે ભોગ ભોગવવા કે ફરવા માટે આવ્યો છે એ તો ભારરૂપ જ છે. મને યાદ છે અહીંયા માંડવીથી બેટ શંકોધાર શરૂ થયું હતું ક્રૂઝ. તે વખતે સંયોગથી અહીંયા રણોત્સવ ચાલતો હતો કચ્છમાં. અમે તો દ્વારકાધીશજી પાસે જવા માટે નાવમાં સવાર થયા, પણ ક્રૂઝની સવારી લેવાના માત્ર આનંદ લેવા માટે પણ રિટર્ન ટિકિટ લઈને બીજા પણ ઘણા એવા હતા કે જે લોકો અહીંયાથી સવાર થયા, અમે તો ઉતરી ગયા, એ લોકો એમાં ને એમાં જ રિટર્ન થયા. તો આની સાથે આને સરખાવી રહ્યા છે આચાર્ય શરણ. હવે જે સ્થિતિ છે એ તો તમે વર્ણન કર્યું છે અહીંયા કે ચારે બાજુ જલ છે, બીજું કોઈ સાધન નથી. જેવી રીતે કોઈ કેદખાનામાં કે નરકમાં, અહીંયા નરકને કહેવામાં આવી રહ્યું છે કે નરકમાં પણ જેને સ્થાન પ્રાપ્ત થાય છે એને પણ મરવા તો નથી જ દેવામાં આવતો. તો હવે જે અનધિકારી પ્રભુના શરણમાં ક્ષુદ્ર ભોગ પ્રાપ્તિની અભિલાષાથી આવીને શરણે આવી ગયો છે, એને તમે આપીને શું આપી શકો? માની લો કે આપણે કેળું ફલ છે અને એ મુખ્ય અધિકારીને આપો તો આને તો છિલકા જ આપવાના રહે ને પછી, જેથી એ મરી ન જાય. હવે એ જાતનું તો નરકમાં પણ ઉપલબ્ધ છે, સહજ પ્રાપ્ત છે ત્યાં. એના માટે અહીંયા ભગવત ચરણારવિંદનો આશ્રય કરવાની શું આવશ્યકતા હતી એવું કહી રહ્યા છે.
વિચાર સરસ સમજાય. આગળ કોનો છે વારો? જય દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય બરોડાથી સ્મિતા બોલું છું. મારો વારો છે. 15 થી 17 શ્લોક છે, તો પહેલા એનું પારાયણ કરી લઉં છું. કે 15મો શ્લોક. અને હું તેવો છું, હું દુષ્ટ અંતઃકરણ. જેટલું સામર્થ્ય હોય એટલું જોરથી બોલવાનો પ્રયાસ કર. હવે સંભળાય છે બરોબર? હા. હું દુષ્ટ અંતઃકરણ વાળો, મારી સમાન સ્વભાવ વાળી ગૃહસ્થોની ગાય રૂપ પત્નીને પરણવાની ઈચ્છાથી કામનાઓ આપનાર વૃક્ષના મૂળ, સર્વના મૂળ રૂપ આપના ચરણારવિંદની સમીપ આવ્યો છું. શ્લોક 16. હે અધીશ, ખરેખર કામથી દુઃખી થયેલો આ લોક આપના પ્રજાપતિની વાણી રૂપ દોરડાથી બંધાયેલો છે. અને હે વિશુદ્ધ, લોકને અનુસરનારો હું કાલરૂપ આપનું પૂજન કરું છું. શ્લોક 17. જેઓએ લોકોનો અને લોકોને અનુસરનારા પશુઓનો ત્યાગ કરી આપના ચરણછત્રમાં આશ્રય કરેલો છે અને પરસ્પર આપના ગુણોની વાણીરૂપ સમુદ્રમાંથી નીકળેલા અમૃતથી દેહના ધર્મોને દૂર કરેલા છે. હવે કારિકા જે 12મી છે એની સાથે આ જોડાય છે કે તેથી પોતાના દોષનું જ્ઞાન તેમજ કામના હોવાથી તો કરદમ મધ્ય હતો, ભગવાન કામના આપનારા છે એમ વિચારીને તે આમને શરણે ગયો. એટલે હવે ભગવાનની પાસે કરદમજી પોતાની કામના માટે આવે છે, તો એ હવે કહી રહ્યા છે. હવે ઉત્થાનિકા 15મા શ્લોકની કે એ રીતે ભગવાનના ચરણારવિંદના ગુણો અને કામનાના દોષો જાણીને પણ બીજો માર્ગ ન હોવાથી અને પ્રવૃત્ત થયેલા કામનો ઉપાય નહીં હોવાથી નીચેના શ્લોકમાં પોતાના માટે પણ ભગવાનની પ્રાર્થના કરે છે. એટલે હવે એમને ખબર છે કે ભગવાનના ચરણારવિંદના ગુણો અને કામના જે પોતાની છે તો એના દોષો એ બધું જાણવા છતાંય કે એમને જે કામ જાગ્યો છે તો એનો ઉપાય નથી, તો હવે એના માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. તથા સ ચાહમ પરિવોઢુ કામઃ સમાનશીલામ ગૃહમેધિ ધૈનુમ ઉપેયિત્વા મૂલશેષ મૂલમ દુરાશયઃ કામદુધાંગ્રી પશ્ય. હવે સુબોધનીજી અહીંયા પહેલું ચરણ સમજાવી રહ્યા છે કે અને હું તેવો છું એમ જાણવા છતાં પણ પ્રકટ કામ વાળો છું, તેથી જ પરણવાની ઈચ્છા વાળો છું. મારા પોતાના યોગના બલથી સ્ત્રીઓ ઉત્પન્ન કરીને ભોગ કરવાની ઈચ્છા વાળો નથી. તેમજ તેવી રીતે ઉત્પન્ન કરેલી સ્ત્રીઓ બ્રહ્માના કાર્યમાં ઉપયોગી પણ ન થાય, તે હલકી હોય. એની 1 નંબરની ફૂટનોટ છે કે તે એટલે પોતાને માટે યોગથી ઉત્પન્ન કરેલ પદાર્થો સ્ત્રીઓ. એટલે એમને અહીંયા હવે પરણવાની ઈચ્છા છે, એમનામાં કામ જાગ્યો છે, પણ એ પોતાની રીતે યોગ બલથી સ્ત્રી ઉત્પન્ન કરવા માંગતા નથી. પણ પરંતુ ભગવાનને કહે છે કે મારા જેવી સમાન સ્વભાવવાળી, એવું આગળ આવે છે કે સમાન સ્વભાવવાળી સ્ત્રી કે જે ધર્મમાં મને ગૃહસ્થની અંદર ઉપયોગી હોય તેવી સ્ત્રીની મારે જરૂર છે. હવે આગળ તેવી જોઈતી નથી એમ જણાવવા સમાન સ્વભાવવાળી એમ કહેલું છે. સમાન છે સ્વભાવ જેનો, તેવી સ્ત્રી જોઈએ ત્યારે સંતાન પૂર્ણ થાય. આથી એમ જણાવેલું છે કે ભગવાન સદાનંદે જ તેને ઉત્પન્ન કરેલી છે. વળી માત્ર કામની ઈચ્છાવાળી જ નહીં, પરંતુ ધર્મ વગેરેની પણ જરૂર છે. અહીંયા કહ્યું છે ને કે સમાન શીલામ ગૃહમેધિ ધેનું, એને અહીં સમજાવ્યું મહાપ્રભુજીએ. કારણ કે જે ગૃહમેધિ ન ઘરમાં જ એમની બુદ્ધિ રહેલી છે
અને જેઓ ધર્મ અર્થ અને કામમાં આસક્તિવાળા છે તેઓને ધર્મ વગેરે આપનારી જ ગાય તેવી પત્નીને પરણવાની ઈચ્છાવાળો હું આપ કામનાઓ આપનાર વૃક્ષના મૂળ પાસે આવ્યો છું. હવે અહીંયા આગળ સમજાવી રહ્યા છે કે કામ દુધાંગરી પશ્ય એને સમજાવી રહ્યા છે કે કલ્પ વૃક્ષના મૂળ પાસે દુધા નથી, દુઘા છે. ઘરનો ઘ છે, દુઘા. દુધા, હા, અચ્છા. કામ દુધાંગરી પશ્ય એટલે હું આપ નથી, ઘ છે. હા, દુધા એટલે તેઓને ધર્મ વગેરે આપનારી જે ગાય તેવી પત્નીને પરણવાની ઈચ્છા વાળો હું આપ કામનાઓ આપનાર વૃક્ષના મૂળ પાસે આવ્યો છું. જેવી રીતે કલ્પ વૃક્ષ હોય તો એની નીચે જાય તો એમની જે કામના હોય તે પૂરી કરે છે, એવી રીતે અહીંયા જે ગાય છે તો એ જે યજ્ઞ વગેરે માટે ઘી દૂધ વગેરે આપે છે તેવી સ્ત્રી એમને જોઈએ છે કે જે પોતાના ધર્મ અર્થ અને કામમાં પોતાને સહાયરૂપ થાય, સમાન સ્વભાવવાળી હોય એવી સ્ત્રી માટે એ અહીંયા કામના કરી રહ્યા છે. કલ્પ વૃક્ષના મૂળ પાસે ગયેલાને ભગવાને કલ્પ વૃક્ષમાં જેટલી શક્તિ મૂકેલી છે તે સર્વ પ્રાપ્ત થાય છે. તે વિષયમાં પ્રવીણ ભગવાનના 2 ચરણારવિંદ તો તેથી પણ ઉત્તમ છે એમ સર્વના મૂળરૂ. જે મૂળમાં કહ્યું છે ઉપે ઈવાન મૂલમશેષ મૂલમ, તો એને અહીંયા સમજાવી રહ્યા છે. કારણ કે કલ્પ વૃક્ષ સર્વનું મૂળ નથી, તેમજ દેવહૂતિ આપવાની તેની શક્તિ નથી. ચિત્ત શુદ્ધિ માટે પ્રાર્થના કર અથવા તે પ્રાપ્ત કર, આ દેવહૂતિથી શું વળવાનું છે એવી શંકા થાય, તેથી દુષ્ટ અંતઃકરણ વાળો એમ કહેલું છે. એટલે કે દેવહૂતિને શા માટે માંગે છે, એના કરતા ચિત્ત શુદ્ધિ કે અંતઃકરણની શુદ્ધિ માટે તું પ્રાર્થના કર એવું કહી રહ્યા છે. તો આ આગળ એ કહી રહ્યા છે કરદમજી કે દુષ્ટ અંતઃકરણ વાળો એટલે અંતઃકરણની શુદ્ધિ થયેલી ન હોવાથી તે સ્થિતિ થવાની નથી. જેમ આપ સંસાર રૂપ સાગરના મછવા છો તેમ કલ્પવૃક્ષ પણ છો, તેથી પત્ની માટે પણ આપનું ભજન કરવું યોગ્ય જ છે એવો ભાવ છે. અહીંયા કરદમજી કહે છે કે મારે અત્યારે ચિત્ત શુદ્ધિ કે મારું અંતઃકરણ દુષ્ટ છે એટલે મારાથી અત્યારે એ શક્ય નથી, પણ આપ તો સમર્થ છો કે આવી રીતે ગૃહસ્થમાં મને આવી પત્નીની જરૂર છે તે આપ જ આપી શકો એમ છો, એટલે આપનું જ ભજન કરવાનું જરૂરી છે એમ અહીંયા કહી રહ્યા છે. આ શ્લોક જે જઈ પૂરો થયો. પ્રણામ જજે. અહીંયા જે રીતનો આ 15મા શ્લોકમાં એમનો ભાવ એમણે પોતે જ એમની બતાવી, જેમ ભાગવતાર્થમાં પણ આવેલું કે એમની શોર્ટકમિંગ્સ એમણે પોતે જ કહી દીધા અને એટલે ભગવાન એનાથી પ્રસન્ન થયા. પણ આપણા જેવા અમારા જેવા લોકો પણ આવો વિચાર કરી શકે ને કે આપણે જાણીએ છીએ કે ભગવાન આવા અતિ ઉપર વાળા છે, ભગવાનના ચરણારવિંદ, અને આપણી કામના શુદ્ર છે, તો આપણે પણ આવી રીતે કહી શકીએ નહીં ભગવાનને કે હું આપને જાણું છું પણ મારી આવી ઈચ્છા છે. જેમ લાસ્ટમાં કહ્યું કે આપ સંસાર સાગરના મછવા છો અને કલ્પવૃક્ષ છો, તો મને બી કોઈ કામના હોય તો હું પ્રભુના ચરણારવિંદનું ભજન કરું, એવો આપણે નથી કરવાનું, પણ એવો અહીંયાથી ન નીકળે અર્થ, એવું હું પૂછું છું. કરો સમાધાન. હા, એટલે કામના તો થઈ છે એમને, પણ તે પ્રભુની ઈચ્છામાં છે કે બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી છે અને બ્રહ્માજીએ કરદમજીને આજ્ઞા કરી છે, તો આ બધું છે તો ભગવાનની આજ્ઞામાં જ થઈ રહ્યું છે, પણ એમને જે કામના ઉત્પન્ન થઈ છે તો એ માટે એમને પશ્ચાતાપ થયો છે અને પોતે કહ્યું કે મારા
છિદ્રો છે, જે મારા દોષો છે, કામના રૂપ દોષો છે મારા અંતઃકરણમાં થયા છે, તો એ મારા દોષો પ્રભુથી જ દૂર થશે. એટલા માટે પ્રભુ પાસે પ્રાર્થના કરે છે. હા, એવું હોય કે ભગવાન આજ્ઞા અંતર્ગત છે એટલે અલાઉડ છે, એવું હોય તો બરાબર છે. આમાં જ સમજવું જે છે. એ સર્વત્ર જે પણ વિભૂતિ અવતાર ચરિત્રો હોય છે એમાં આ વસ્તુ જોવા મળે છે. જેમ આચાર્ય ચરણોને ઠાકોરજી આજ્ઞા કરી કે હવે કલિકાલની અંદર સંન્યાસ વર્જિત છે, એટલે એ પરંપરાથી તો ગુરુ પરંપરા ચાલશે નહીં, તો ગ્રહસ્થ પરંપરા જ શ્રેષ્ઠ છે, તો આપ વિવાહ કરો. તો યદ્યપિ આચાર્ય ચરણની ઈચ્છા ન હતી, તેમ છતાં પણ ભગવદ આજ્ઞા હોવાને લીધે વંશ વિસ્તાર માટે વિવાહ કર્યો. એવું આપણે ત્યાં પણ જોવા મળે છે, અહીંયા પણ. હા, સમજ પડી. પ્રણામજી. કરો આગળ. હવે ઉત્થાનિકા 16મા શ્લોકની કે વરથી એટલે વર તરીકે અંતઃકરણની શુદ્ધિ જ કેમ માંગતો નથી? અભિલાષા પૂર્ણ કરવાથી શું વળવાનું? એવી શંકા થાય. તેથી નીચેનો શ્લોક કહે છે તો કે અંતઃકરણ ઉપર પણ કહ્યું કે અંતઃકરણની શુદ્ધિ કેમ નથી માંગતો, કે અભિલાષા બધી કામના કેમ માગે છે? તો એના સમાધાનમાં હવે નીચેના શ્લોકમાં કહી રહ્યા છે. હવે શ્લોક પ્રજાપતેસ્તે વચસાધીશ તન્યતા લોકઃ કિલાયામ કામ હતો અનુબદ્ધઃ અહમ ચ લોકાનું ગતો વહામી બલિમ ચ શુક્લા નિમિષાય તુભ્યમ. સુબોધનીજી, માત્ર કામ નથી, પરંતુ મારા પિતાની આજ્ઞા પણ છે, અને તે વૈષ્ણવ આપના પુત્ર છે. તેથી આપના જે પ્રજાપતિ તેમની વાણીથી બંધાયેલા છે, અથવા લોકના વિચાર પ્રમાણે જેમ ગામડામાં રહેનારાઓને ગામડાનો પતિ જ મહારાજા છે, તે આપ જ છો. લોકોથી બ્રહ્માના વાક્યનું ઉલ્લંઘન ન થાય એમ આપના પ્રજાપતિની વાણી રૂપ દોરડાથી આ બધોએ કામથી દુઃખી થયેલો લોક બંધાયેલો છે. એટલે અહીંયા જેમ પ્રજાપતિ એટલે બ્રહ્માજી, તો એ વેદ વાણીથી, વેદરૂપ વાણીથી વેદની અંદર આજ્ઞા છે કે આમ કરવું ને ના કરવું, પણ કામના એટલી બધી પ્રબળ હોય છે કે આજ્ઞા છે છતાં એમનું ઉલ્લંઘન થાય છે, અને એ લોકો બધા ગ્રામ્ય સુખો એટલે સંસારિક સુખોને જ મુખ્યતા માને છે. એટલે આ કામથી બધો લોક પીડાયેલો છે. એટલે બે બાજુ એ છે કે પ્રજાપતિની વાણી, જો વેદની વાણીને એ લોકો નથી ફિલફૂલ કરી શકતા, કે આ કામ એમનો પૂર્ણ થતો નથી, એવી રીતે એ લોકો બંધાયેલા છે આ વાણીથી, વેદરૂપ વાણીથી. હવે આગળ કહે છે કે 3 ઋણ ફેડીને મોક્ષમાં મન કરવું, અને જન્મ તો બ્રાહ્મણ ખરેખર 3 ઋણો સાથે જન્મે છે. એવા પ્રકારના શ્રુતિ અને સ્મૃતિના વચનો કામવાળાઓના સંબંધમાં છે. તેથી કામવાળો જો જુદા પ્રકારે વર્તે તો જરૂર પડે. તેથી જેમના સામર્થ્યનું ઉલ્લંઘન ન થઈ શકે તેવા હે અધીશ, બધોએ લોક કામથી દુઃખી થયેલો બંધાયેલો જ છે. એટલે સ્મૃતિ અને શ્રુતિના આવા વચનો છે કે જન્મ તો બ્રાહ્મણ ખરેખર 3 ઋણો સાથે જન્મે છે. તો એ જન્મે છે કેમ, જન્મ થાય છે કેમ, તો કે એને આ બધી કામનાઓ ને બધું છે એટલા માટે એના જન્મ થાય છે. અને એના 3 પ્રકારના ઋણ હોય છે, જે પિતૃ ઋણ, ઋષિ ઋણ, એ બધા એને પૂરા કરવા પડે છે, ફેડવા પડે છે એમ.
એવું અહીંયા સમજાવી રહ્યા છે. હવે આગળ કહી રહ્યા છે કે અહમ ચ લોકાનું ગતો વહામી બલિમ ચ શુક્લા નિમિષાય તુભ્યમ. હવે કરદમજી કહી રહ્યા છે કે એ પ્રમાણે સામાન્ય રીતે કામથી દુઃખી થયેલાએ 3 ઋણો ફેડવા જોઈએ એમ કહીને પોતે લોકમાં ન હોવા છતાં કામવાળો અને લોકને અનુસરનારો છે એમ ઉત્તરાર્ધથી કહે છે. હવે આગળ એ પોતાને કહી રહ્યા છે કે પોતે તો હજુ આ સૃષ્ટિનું સર્જન નથી થયું, એટલે લોક અહીંયા છે નહીં, તો પોતે લોકમાં નથી, પણ છતાંય એમને આ કામ એમને પેદા થયો છે. તો હવે એ કહી રહ્યા છે કે હે વિશુદ્ધ ભગવાનને સ્તુતિ કરી રહ્યા છે કે હે વિશુદ્ધ, વળી હું આપનું પૂજન કરું છું. આ મારામાં અધિક છે, કારણ કે હું પણ આપનો ભક્ત છું. તેથી 3 કાર્યો માટે મને પત્ની આપવી જોઈએ એવો ભાવ છે. હે વિશુદ્ધ એ સંબોધનથી એમ સૂચવેલું છે કે પત્ની આપવાથી મને સંસારમાં થતું દુઃખ નહીં થાય. હવે 1 નંબરની ફૂટનોટ છે કે 3 કાર્યો. તો કયા કયા 3 કાર્યો? તો 1 કે બ્રહ્માની આજ્ઞા પડાય તે માટે, 2 3 ઋણો ફેડાય તે માટે, અને 3 આપની ભક્તિ થાય તે માટે એવો અર્થ જણાય છે. એટલે અહીંયા કહી રહ્યા છે કે હું ભક્ત છું એવું કહી રહ્યા છે. તો એ આગળ બતાવ્યું કે ભગવાનની પ્રસન્નતા કેમ થઈ? તો એમને જે પોતે કન્ફેસ કર્યું, કબૂલ કર્યું કે હું દુષ્ટ અંતઃકરણ વાળો છું અને મારામાં કામના થઈ છે એવું પોતે કહે છે. એટલે ભગવાન પ્રસન્ન થયા છે અને એમને આવી રીતે પોતે ભક્ત છે એવું, ભક્તિ એમનામાં અધિક છે એવું અહીં કહી રહ્યા છે એવું મને સમજાય છે. જે બરોબર ના હોય તો મારું સુધારજો. આ શ્લોક અહીંયા પૂરો થયો છે. કઈ હોય વિચારણી? આ જરીક સમજાવજો ને કે ગામડાનો પતિ જ, ગામડામાં રહેનારાઓને ગામડાના પતિ જ મહારાજા છે, તે આપ જ છો. એ થોડુંક બહુ ખ્યાલ આવતો, મેં કહ્યું પણ બરોબર મને નથી લાગ્યું. ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એવું જે ઉક્તિ છે ને તે રીતે આ લોકો કહી રહ્યા છે કે તો અમે તો બ્રહ્માને જે જાણે છે બધા લોકો એવી રીતે અમે પણ બ્રહ્માને જ જાણીએ છીએ. અહીંયા મને એવું પૂછવું થયું કે ઉત્થાનિકામાં જે કહ્યું કે વર તરીકે અંતઃકરણની શુદ્ધિ જ કેમ નથી માંગતો, તો મને એ સમાધાન કેવી રીતે અહીંયા આવ્યું એ ન ખબર પડી. એ તો કહી રહ્યા છે ને કે મજબૂર છું, બ્રહ્માજીએ અમને આ કામમાં જોડી દીધા છે તો કે હું શું કરું. ઓકે, 15મા શ્લોકમાં કહ્યું છે ને કે હું દુષ્ટ અંતઃકરણ વાળો છું એવું કહ્યું છે ને એમને. એટલે પછી અંતઃકરણ જ દુષ્ટ છે એમનું, તો હવે એ અંતઃકરણની શુદ્ધિ કેવી રીતે માગી શકે? એમ કામના વાળું અંતઃકરણ થઈ ગયું છે એમનું, એમ એવું મને સમજાય છે. એટલે એવું બી સમજાય છેલ્લે જે કહ્યું 241 પેજમાં કે કામ વાળો જો જુદા પ્રકારે વર્તે તો જરૂર પડે એટલે પતિત થાય, તો એ કઈ રીતે સમજવું? એટલે કામના પૂરી કરવી જ પડે એવું કઈ સમજવું આ સેન્ટેન્સ થી? હા, એટલે મને તો એવું સમજાય છે કે કામના વાળો હોય બરોબર, તો એને ભગવાનની જે આટલા દર્શન થયા કે એમની કૃપા થઈ, તો એને કહ્યું ને આગળ પેલા શ્લોકમાં કે નાનું વસ્તુ માગે છે ભગવાન પાસે, કે નાની નજીવી અભિલાષા માગે છે, એમ કે મચવામાં બેઠેલો. તો ભગવાનના ચરણારવિંદની સમક્ષ ગયો છે છતાં પણ એ આવી તુચ્છ કામનાઓ કરે છે. તો એટલે કામના વાળા એવી તુચ્છ કામના માટે પ્રભુ પાસે જવું નહીં એવું છે. એટલે કામ વાળો જો જુદા પ્રકારે વર્તે તો જરૂર પડે, એનામાં કામના છે તો એ શુદ્ધ ભાવથી પ્રભુના ચરણમાં જશે નહીં, એટલા માટે હોય એવું મને સમજાય છે. મને તો જુદું લાગે છે આ સેન્ટેન્સ. જે કરે. હા ભાઈ. હા, और કોઈને કઈ સમાધાન કરવું, વિચાર કરવું. નીલમબેન ને કઈ કહેવાનું છે?
એ મને પ્રશ્ન છે. આમાં કઈ રહે છે હવે વિચાર કરવાનો? હા, જે એ લાઈનનો અર્થ એમને તો જુદી રીતે કહ્યું. 241 માં નીચે છે ને, તેથી કામ વાળો જો જુદા પ્રકારે વર્તે તો જરૂર પડે. એટલે એમણે એમ કીધું કે કામના માટે માંગ્યું, પણ મને એવું સમજાયું કે હવે કામના છે અને જો એ એ રીતે પૂરી કરે તો એનું પતન થાય. એટલે બરાબર આ સેન્ટેન્સ સમજાયું નહીં, શું કહેવા માંગે છે? જે પ્રણામ. મારે પણ એ જ વાક્ય પર પ્રશ્ન છે કે સ્તુતિ વાક્યો આપ્યા ને પછી કીધું કે તેથી કામ ભાવ તો જુદા પ્રકારે વર્તે તો જરૂર પડે. એટલે વાક્ય સેન્ટેન્સ કઈ અડધું હોય કે એવું કઈ સમજાતું નથી છે. ને તેથી જેમના સામર્થ્યનું ઉલ્લંઘન ન થઈ શકે તેવા હે અધીશ. એ તો ખ્યાલ આવ્યો, પણ એ પેલી ઉપરની લીટી નથી સમજાતી છે. પ્રણામ. એટલે આખું નિરૂપણ ત્યાંથી શરૂ થયું છે ને કે આ લોકઃ કામહતો અનુબદ્ધઃ. કામથી આહત થયેલો જે લોક છે એ બંધાયેલો છે પ્રજાપતિની વાણી રૂપ દોરડાથી. તો હવે બંધન શું છે? તો એ કે લોકમાં આવ્યો છે એ 3 ઋણ સાથે આવે છે, એને ઋણ એને ચૂકતે કરવા જોઈએ. એના પછી મોક્ષમાં મન રાખવું. તો અત્યારે અંતઃકરણની શુદ્ધિ જ વરદાનમાં કેમ નથી માંગી રહ્યા ને કામનાની પૂર્તિ કેમ માંગી રહ્યા છે? કામનાની પૂર્તિ એટલા માટે કે આ ઋણત્રય છે એનાથી મુક્તિ વિવાહ અને સંતાનોત્પત્તિ વિના કેવી રીતે થઈ શકે? તો હવે તો બંધાઈ ગયા. હવે એના ઉપર જો એમ કહેવાતું હોય કે એવમ વિધાની પ્રતિસ્મૃતિ વાક્યાની સકામ પરાણી, આ વચનો છે જે સકામો છે એમના માટે છે, તો હું તો સકામ થઈ જ ગયો છું, એ આગળ જ કહીને આવ્યા. તો અત સકામશ્ચેદ અન્યથા કુર્યાત પતે દેવ. જે નિષ્કામ હોય એ ઋણત્રયને ચૂકવ્યા વિના પણ જો સંન્યસ્ત થઈ જાય તો કદાચ એના માટે બંધન રૂપ ન થાય. આ વચનો કે પ્રજાપતિના વચનો છે એના માટે પણ લાગુ ન પડે. પરંતુ મારી તો સકામતા છે જ. હા, એટલે હું એવું સમજી કે કામના વાળો છે અત્યારે, અને જો ઋણ ચૂકવ્યા વગર જાય તો એનું પતન થાય. એટલે મને આ કામના પૂરી કરવી જ પડશે, એવું એમનો ભાવ છે ને? હા, થયું મારું. સમજાયું. જરૂર પડે એટલે પતન થાય એ રીતે લેવાનું છે ને? આજે સમજાયું. પ્રણામ. આ સેન્ટેન્સ કેમ આવ્યું કે પોતે લોકમાં ન હોવા છતાં કામ વાળો અને લોકનો અનુસરનારો છે? તો લોકમાં ન હોવા વાળો કેમ એવું કેમ કહ્યું? એટલે બંને કોન્ટ્રાડિક્ટરી સ્ટેટમેન્ટ લાગી રહ્યું છે એવું. પ્રણામજી. એટલે અત્યારે તો હજી આ એકલા જ છે ને તપસ્યારત છે. લોકમાં જે પ્રકારના માતા પિતા બંધુ બાંધવ વગેરે હોય છે તેવું તો અત્યારે અમને છે નહીં. તો કરદમ અત્યારે લોક રહિત છે.
પણ લોકરહિત હોવાથી સકામતા કે લોકાનુગતતા થી પણ એ રહિત છે એવું અહીંયા નથી. જી 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 સ્પષ્ટ થયું. સરસ સમજાયું. જય જય સુંદર. કરો આગળ. હા જય જય. હવે શ્લોક 17મો. લોકાંશ્ચ લોકાનુગતાન પશુંશ્ચ ઉત્થાનિકા રહી ગઈ. એ પ્રમાણે પોતે લોકને અનુસરનારો સકામ ભક્ત હોવાનું કહીને મુખ્ય ભક્તોનું નિરૂપણ કરવા નીચેના શ્લોકમાં તેઓના ગુણ કહે છે. હવે અહીંયા બે પ્રકારના ભક્ત બતાવી રહ્યા છે કે એક સકામ અને એક મુખ્ય ભક્ત. તો એના વચ્ચે શું તફાવત છે અહીંયા શ્લોકમાં બતાવી રહ્યા છે. લોકાંશ્ચ લોકાનુગતાન પશુંશ્ચ હિત્વા શ્રિતાસ્તે ચરણાત આતપત્રમ પરસ્પરમ ત્વધૃણવાદ સિંધુ પિયુષ નિર્યાપિત દેહ ધર્માહ. હવે સુબોધનીજી કે ભગવાનના મુખ્ય ભક્તો 3 ગુણવાળા હોય છે. હવે મુખ્ય ભક્તો અહીંયા બતાવી રહ્યા છે એના ગુણો કે 1 પહેલા તેઓ લોકોનો ત્યાગ કરે છે. 2 ત્યાર પછી આપના ચરણના છત્રનો આશ્રય કરે છે. 3 જે પ્રકારે દેહ વગેરે ભૂલી જવાય તેવી રીતે સદા તેવા મુખ્ય ભક્તો સાથે ભગવાનના ગુણોનું ગાન કરે છે. જો આમાંથી એક પણ ગુણ ઓછો હોય તો તે વૈષ્ણવ મુખ્ય નથી. જે બીજું ચરણ સમજાવી રહ્યા છે કે પરસ્પરમ ત્વધૃણવાદ સિંધુ પિયુષ નિર્યાપિત દેહ ધર્મા. તો અહીંયા એ મુખ્ય ભક્તો જે છે એમના અહીંયા ગુણો બતાવી રહ્યા છે. હવે એક કે જેમ લોકોનો ત્યાગ કરવાનો છે એવી જ રીતે ભગવાનના ભક્તો પણ જો લોકને અનુસરનારા હોય તો તેઓનો પણ ત્યાગ કરવો જોઈએ. જે પહેલું ચરણ છે કે લોકાંશ લોકાનુગતાન પશુશ્ચ, એટલે લોકને અનુસરનારા જે ભક્તો છે તો એમ લોકની જેમ એમનો પણ ત્યાગ કરવો જોઈએ. લોકોના કરતા પણ આમનો તો ખાસ ત્યાગ કરવો જોઈએ. એ વિષયનું કારણ પશુઓ શબ્દથી કહેલું છે. એટલે પશુઓને કેવું છે કે એ લોકને અનુસરે છે અને બહારથી એ ભક્ત હોય એવું દેખાય, પણ પશુઓને તો મુખ્યત્વે એમને તો ભોગ વિલાસ જ હોય છે એમને, એ સિવાય એમને કઈ ભક્તિ કે એવું હોતું નથી. એટલે પશુ જેવા એમને અહીંયા કહી રહ્યા છે. હવે આગળ ઉદાહરણ દ્વારા સમજાવે છે કે જો આંધળો કૂવામાં પડે તો તે યોગ્ય છે. જો એટલે જેને આંખ નથી તો એ પડી જાય કૂવામાં, પણ જો આંખ વાળો દેખતો પડે તો તે મોટો આંધળો છે એમ જાણવું. એટલે જેને આંખ છે અથવા તો જેને જ્ઞાન છે તો તે છતાં પણ આવી રીતે જાણે જોઈને સંસારની અંદર પડે તો તેને મોટો આંધળો કહે છે. હવે બીજું સમજાવી રહ્યા છે કે પછી છત્ર રૂપચરણ ગ્રહણ કરીને ચરણનું શરણ લેવું જોઈએ. અત્યારની પેઠે ભગવાન જેના ઉપર પ્રસન્ન થાય તે જો તેમ થતા ભગવાનને શરણ આવે તો મુખ્ય ભક્ત થાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે અત્યારે જેમ કરદમ ઉપર પ્રસન્ન થયા છો અને દર્શન દીધા છે તેમ પ્રસન્ન થઈ દર્શન દો, એવો અર્થ જણાય છે. હવે આગળ કહી રહ્યા છે કે પરસ્પરમ જે છે એને સમજાવી રહ્યા છે કે પોતાની મેળે ગુણો કહેવાથી રસ પ્રકટ થતો નથી. એટલે ભક્ત હોય જો તો એની સાથે એને સત્સંગ કરવાનું કહી રહ્યા છે કે એકલાથી થઈ ના શકે અને અભિમાન થાય. તેથી જો સમાન ભક્તો હોય તો પરસ્પર ગુણો કહેવાય એટલે ભગવાનની કથાનું ગુણગાન કરવું. તેમાં પણ આપના ગુણોનું જેમાં કથન છે તેવી વાણી સમુદ્ર છે. તેમાંથી મથનથી જેમ ઉત્પન્ન થયેલું હોય તેવું જે અમૃત, તેને લીધે સારી રીતે જો ભૂખ તરસ વગેરે દૂર કરેલા હોય તો મુખ્ય ભક્ત થવાય. એટલે ભગવાનની કથાનું અહીંયા મહાત્મય બતાવ્યું છે. અને સમાન જે ભક્ત છે તો એ ગુણોનું એટલું બધું એ કરે
કે એમના દેહ ધર્મો પણ એમને બાધા કરતા નથી અને ભૂખ તરસ વગેરે પણ એ કથાના અમૃતથી દૂર થાય છે. તો એને જે અમૃત કહી રહ્યા છે અહીંયા, અને એવો જે છે એને મુખ્ય ભક્ત કહી રહ્યા છે. હવે આગળ, જેઓ કથારૂપ અમૃતનું પાન કરતા દેહના ધર્મો રહિત થાય તેઓ જ ભગવાનના ભક્તો છે. અને જે દેહના ધર્મોને દૂર કરે તે જ અમૃત છે. એટલે દેહ ધર્મો દૂર થઈ જાય જેનાથી ભગવાનની અમૃતરૂપ કથાથી, એ જ કથાને અમૃત કહી રહ્યા છે. અને જેમનો દેહનો ધર્મ દૂર થાય તેમણે જ લોકોનો ત્યાગ કરેલો છે. એટલે દેહ ધર્મ જેને બાધા નથી કરતા તો એવા લોકોએ લોકોનો ત્યાગ કરેલો છે, એવું અહીંયા કહી રહ્યા છે. હવે આગળ, કારણ કે બીજાઓને તો તેમની જરૂર રહે છે. એટલે એમને તો આવા ભૂખ તરસ જે દેહ ધર્મો છે તે બીજાઓ જે મુખ્ય ભક્ત સિવાયના છે એમને તો એ લોકોની જરૂર છે એમ. જો ભક્ત ભગવાનના ચરણની છાયાનો આશ્રય કરે તો જ ભગવાનના ગુણોની વાણી અંદરના તાપને દૂર કરે. એટલે ભગવાનની ચરણની છાયાનો જે આશ્રય કરે છે, ભગવાનના ગુણોનું ગુણગાન કરે છે, તો એ ગુણગાન અમૃતરૂપ વાણીથી એમના આંતરતાપ દૂર થાય છે. જેનો તાપ બીજાની છાયાથી દૂર થાય. હવે અહીંયા બીજાને સમજાવી રહ્યા છે કે જેનો તાપ બીજાની છાયાથી એટલે બીજા દ્વારા દૂર થાય અને ભૂખ અન્ન વગેરેથી દૂર થાય. એટલે કોઈને એમાં એ હોય કે દેહ ધર્મો ભૂખ કે અન્ન વગેરે પાણી એના વગર એ ચાલાઈ ના શકે, તો એનાથી દૂર થાય. તેઓ જો લોકને અનુસરનારા હોય તો પતિત જ છે, કારણ કે તેવા સંજોગોમાં બંનેથી ભ્રષ્ટ થયેલા છે. તેથી ભગવાનના મુખ્ય ભક્તના 3 લક્ષણ કહેલા છે. એટલે અહીંયા બંનેથી એટલે લોકથી અને ભગવાનના માર્ગ ભક્તિથી, એ ફૂટનોટમાં એવું બતાવ્યું છે કે એ બંનેથી એ દૂર થઈ જાય છે. કે જેણે આવી ભગવાનની કથાની અમૃતરૂપ વાણી સાંભળી પણ છતાં એના દેહ ધર્મો દૂર નથી થયા તો એ ભ્રષ્ટ થાય છે, એવું અહીંયા કહી રહ્યા છે. જે મને આટલું સમજાયું. મારા શ્લોક અહીંયા પૂર્ણ થાય છે. દંડવત પ્રણામ. જે આજે જે વચ્ચે છે ને, આપણે 17મા શ્લોકમાં વચ્ચે છે 2 નંબર છે, ત્યાં છે પછી છત્ર રૂપચરણ. એટલે રૂપચરણ એટલે જ્ઞાન રૂપ કથા, એવું એના એ અર્થમાં છે. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટાબીન કહીએ છીએ આપણે, એ રૂપચરણ એ અર્થમાં છે. એની છત્ર રૂપ ચરણ એમ એને પૂરું કર્યો છે શબ્દને. અચ્છા, આખો છે છત્ર રૂપ ચરણ. હા, સમજાય. સરસ. દંડવત પ્રણામ. જે ખૂબ ખૂબ દંડવત. જ્યાં લાસ્ટ 2 લાઈન નથી સમજાઈ. જેનો તાપ બીજાની છાયાથી દૂર થાય, ભૂખ અન્ન વગેરેથી દૂર થાય, પછી તેઓ જો લોકને અનુસરનારા હોય તો પતિત જ છે. તો એ ન સમજાયું, કારણ કે લોકમાં પણ તો આવું જ થશે ને. એટલે શું કહેવા માંગે છે? હા, એટલે જો અહીંયા ઉપર ઉત્થાનિકામાં બતાવ્યું છે ને કે સકામ ભક્ત અને મુખ્ય ભક્ત. હવે મુખ્ય ભક્ત છે એ પરસ્પર ભગવાનની કથા અમૃતરૂપ પાન કરે છે તો એમની દેહ બાધા દૂર થાય છે. પણ જ્યારે આ સકામ ભક્ત છે તો એ કરશે પણ એને લોકનો ત્યાગ નથી કરેલો, એટલે આ બધા એના દેહ ધર્મો ભૂખ તરસ બધું એને બાધા કરશે અને એ લોકને અનુસરે છે. એમ પેલા લોકોને તો બધું એ દૂર થઈ ગયું છે, તો આ બીજાની છાયાથી, એટલે એ પાછા ભક્ત પણ ના હોય. સંસાર જે લોકોને અનુસરનારા હોય એવા જે કોઈ ભક્ત હોય એની સાથે સત્સંગ કરી રહ્યા હોય એવું મને સમજાય છે. તો એ અહીંયા 2 જે સકામ ભક્ત છે એના માટે અહીંયા બતાવી રહ્યા છે. જે બરોબર ના હોય તો આપ કરાવજો. નહીં, ઠીક. એવો જે હોય તો એ બંનેથી ભ્રષ્ટ થયા છે, તો આપણે એવું સમજીએ કે ભક્તિથી ભ્રષ્ટ થયો, પણ લોકમાં તો એ રહી જ રહ્યો છે ને, તો એમાંથી થોડો એ ભ્રષ્ટ થઈ શકે. એટલે આ પ્રશ્ન હતો.
કરો સમાધાન. આજે હવે એ તો આપ કરાવજો. આ જે શ્લોક છે એમાં મુખ્ય ભક્તોનું નિરૂપણ કરવાનું અભિલષિત છે. સકામ ભક્તોનું નિરૂપણ 16મા શ્લોકમાં થઈ ગયું. તો મુખ્ય ભક્તોના નિરૂપણમાં અહીંયા શું આજ્ઞા કરી રહ્યા છે કે જે લોકોએ લોકાન અને લોકાનુગતાન, કે લોકનો અને લોકાનુગત પશુ જેવા જે લોકો છે એમનો જેમણે ત્યાગ કરી દીધો છે અને તે ચરણાત પત્રમ, આપના ચરણ રૂપી છત્ર છાયા છે, એનો જેમણે આશ્રય લઈ લીધો છે. તો ખરું કહો તો એ જ આપના ભક્તો છે કે જે લોકો પરસ્પર આપના ગુણવાદ સિંધુ પિયુષ જે છે એનું પાન કરીને એમને દેહ ધર્મ શાંત કરી દીધા છે. તો આ મુખ્ય ભક્તો છે. હવે જે લોકો મુખ્ય નથી એ લોકો કયા પ્રકારના છે? તો યસ્ય છાયાંતરેણ ધર્મ નિવૃત્તિ, એટલે બીજો આશ્રય લઈને જે લોકોએ પોતાના દેહ ધર્મને, એટલે ભૂખ પ્યાસ ઇત્યાદિ છે એની નિવૃત્તિ જે લોકો કરે છે તે ચેદ લોકાનુગતાઃ, એ લોકો यदि જો લોકાનુગત થાય તો પતિતા એવ, એ તો પતિત જ થયા ને, ઉભય બ્રંશાત. તો ઈતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ, એમ બંને જગ્યાએથી એ ભ્રષ્ટ થઈ રહ્યા છે. પારુલનો પ્રશ્ન એ છે કે લોકમાં તો એ છે, પણ લોકમાં યદિ છે પણ પરતંત્ર છે, કેમ કે એમણે છાયાંતરનો અહીંયા ગ્રહણ કરેલું છે. એમની ધર્મની નિવૃત્તિ છે એ પણ અન્યથી છે. એટલે તો પછી એ લોકોને મુખ્ય ભક્ત તો નહીં કહીએ, એ તો બરાબર છે, પણ સાધારણ ભક્ત પણ ન કહી શકો તમે એને એવું? એ જ તો કહી રહ્યા છે. પ્રણામજી. એટલે પરીક્ષિતના સંદર્ભમાં જેમ આવે છે ને કે, અને ત્યાં પણ જ્યાં જ્યાં પણ ભાગવતનો આરંભ થયો છે ત્યાં એ વાત કહેવામાં આવી છે કે આ એ જાતનું અમૃત છે કે જેને પીતા છતાં પણ તૃપ્તિ થતી નથી, અને તેને કારણે અન્ય દેહ ધર્મ છે એ ગુણાનુવાદ કરતા વક્તા અને શ્રોતા એ બંનેને બાધા નથી કરતા. તો આ કથામૃત છે એની આ મહિમા ત્યાં વર્ણવાઈ છે. તો જે મુખ્ય ભક્તો છે કે જે લોકોને આ કથામૃતના પાનથી જ એમના આ લોકધર્મ નિવૃત્ત થઈ ગયા છે, તેથી એમને ઇતરની અપેક્ષા રહેતી નથી શુદ્ધ પીપાસા વગેરેની. જે મને પ્રશ્ન એટલે થાય છે કે આવા મુખ્ય ભક્તના જે 3 લક્ષણ આપ્યા એ તો રેર કેસમાં આવે,
તો નોર્મલ ભક્ત તો કહી શકો ને, એટલે અહીંયા કેન્સલ કરી દીધું ને, એટલે મને હજી સમજ નથી પડતી કે નોર્મલ કેસમાં તો આવા હોય જ ને કે જે લોકોનો થોડો ઘણો બી આશ્રય લે, અધર ટાઈપના. મુખ્ય નો ભલે કયો પણ નોર્મલ તો કહી શકીએ ને, એટલે હું પૂછી રહી છું. એટલે ઇતરાશ્રય એટલે એ જ તો કહી રહ્યા છે ને કે ભગવાનનો આશ્રય લીધો હોત, અને જેવી રીતે અત્યારે કરદમ ભગવાન પાસે અપેક્ષા રાખી રહ્યા છે કે આપ મારા ઋણત્રય મારા ઉપર આવી પડેલા છે અને પ્રજાપતિની આજ્ઞા છે એનું ઉલ્લંઘન કરી શકું એમ નથી, એનાથી બંધાયેલો છું, તો એના માટે જે કંઈ પણ અપેક્ષિત છે એ મને પ્રદાન કરો. તો એ પ્રભુનો જ આશ્રય કરીને પ્રભુ પાસેથી જ એ પ્રાપ્ત કરવા ઈચ્છી રહ્યા છે ને. તો અન્ય આશ્રય એમણે નથી ગ્રહણ કર્યો, પણ જે લોકો અન્યાશ્રિત થઈને જ કરી રહ્યા છે એ લોકો તો બંને જગ્યાએથી ગયા ને, એમ કહી રહ્યા. હા, હવે અન્યાશ્રયના સેન્સથી સમજ પડી મને. પ્રણામ જયજી. જે એક પ્રશ્ન હતો પેજ નંબર 236 માં છે ને કે છેલ્લેથી બીજી લીટી સર્વ તરફથી સ્તુતિ કરવી, એટલે સર્વ સિદ્ધાંત જણાવીને સ્તુતિ કરવી. તો એનો મતલબ જે છે આ બધા 99 શ્લોકમાંથી કોઈક ને કોઈક સિદ્ધાંતનું વર્ણન કર્યું હોય એવું સ્ફુટ થાય છે. તો એવું કંઈક લઈ શકાય? જેમાં અત્યારના પણ આપે કહ્યું, મને એને કારણે થોડું ખ્યાલ આવે કે અન્યાશ્રય ન કરવો જોઈએ એની કન્ડિશન. તો એ એક સિદ્ધાંત થયો, તો એ સિદ્ધાંત થયો એના પરથી એ રીતે અવાજ બ્રેક થઈ રહ્યો જે છે. સિદ્ધાંત સાથે સાથે સર્વત્ર બતાવી જ રહ્યા છે ને, એનાથી જે ગ્રહણ થઈ રહ્યું છે એ તો એ પોતે બતાવ ઉત્થાનિકામાં અને સુબોધિનીમાં બંનેમાં એ વાત અવસર જણાવી જ રહ્યા છે. મુખ્ય ભક્ત આ પ્રકારના હોય છે, પ્રથમ આ પ્રકારના છે, સકામ આ પ્રકારના હોય છે, વગેરે વગેરે. તો એ સિદ્ધાંત બોધ તો સર્વત્ર થઈ જ રહ્યો છે. સારું, અહીંયા આજે વિરામ રાખીએ છીએ.